નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના પાલનપુર કેનાલ રોડ ઉપરની ઘટના. LP સવાણી 4 રસ્તા ઉપર મૃત હાલતમાં ગાયનું માથું મળ્યું. ગાયનું માથું કપાયેલી હાલતમાં મળતા લોકોમાં રોષ. તાત્કાલિક પોલીસને ઘટના સ્થળે બોલાવવામાં આવી. જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી છલમી. પોલીસ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. NN ન્યૂઝ સુરત. હા સાહેબ, આખી ઘટના શું થઈને? પાલનપુર એરિયામાં LP સવાણી સ્કૂલની નજીક રાજન્સ ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય એ બે સ્કીમ છે. એની વચ્ચેના ભાગમાં એક વાછરડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલપીએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ FSL ને જાણ કરેલી છે અને FSL અધિકારી પણ આવવામાં છે અને એ ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.